હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં નિયમિત પ્રવેગી ગતિના સૂત્રો મેળવેલા. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આપણે જોઈએ તો v બરાબર v0 પ્લસ at, x બરાબર v0t plus 1/2 at square અને x બરાબર v square minus v0 square upon v. તો ત્રણ સમીકરણો આપણે મેળવ્યા હતા, પરંતુ જો આપણે પ્રારંભિક સ્થાન 0 લીધું હતું, સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આપણે પ્રારંભિક સ્થાન 0 લીધું હતું, 0 લીધું હતું, એટલે અંતિમ સ્થાન x, પ્રારંભિક સ્થાન 0 એટલે સ્થાનાંતર x. એટલે આપણે સ્થાનાંતરને x વડે દર્શાવ્યું હતું. કેટલું સ્થાનાંતર થાય, t સમયમાં કેટલું સ્થાનાંતર થાય તેના માટેનો સંકેત x રખાય. ક્યારે? પ્રારંભિક સ્થાન 0 હોય તો અંતિમ સ્થાન હોય તે સ્થાનાંતર કહેવાય x - 0. પરંતુ જો આપણે પ્રારંભિક સ્થાન x0 લઈએ તો સ્થાનાંતર x બરાબર શું થાય? x - x0. એટલે આ સમીકરણ છે, એ સમીકરણ આ રીતે લખાશે: x - x0 બરાબર v0t plus 1/2 at square. માટે અંતિમ સ્થાન x બરાબર x0 આ બાજુ જાય તો x0 plus v0t plus 1/2 at square. તો અહીંયા આપણે સ્થાનાંતર x ની જગ્યાએ x - x0, x0 પર આ બાજુ જાય તો સમીકરણ આવું બને: અંતિમ સ્થાન x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at square. જ્યાં x એ અંતિમ સ્થાન છે અને x0 એ પ્રારંભિક સ્થાન. જો y અક્ષ પર થતી હોય સરળ ગતિ, જો y અક્ષ પર થતી હોય, આ x અક્ષ પર થતી હતી, તો y બરાબર y0 પ્લસ 1/2 v0t પ્લસ 1/2 at square. સમક્ષિતિજ દિશામાં આપણે x લઈએ અને શિરોલંબ દિશામાં y, તો શિરોલંબ દિશામાં ગતિ થતી હોય તો આપણે y બરાબર y0 પ્લસ v0t પ્લસ 1/2 at square લઈશું. તે જ પ્રમાણે અહીંયા પણ આપણે આ સમીકરણ પરથી, આ જે સમીકરણ છે એ સમીકરણ પરથી આપણે લખી શકીએ x - x0 બરાબર v square minus v0 square upon 2a. આવું લખી શકીએ x ની જગ્યાએ, બરાબર છે. તો આ રીતે સમીકરણ લખી શકાય: v square minus v0 square upon 2a. અહીંયા હોય તો x આવે, પણ અહીંયા x minus x0 છે, જ્યાં x એ અંતિમ સ્થાન અને x0 એ પ્રારંભિક સ્થાન છે. તો આ વસ્તુ આપણે ખ્યાલ રાખવાની છે, ત્યાર પછી આવે છે ઉદાહરણ. જોઈએ આપણે ઉદાહરણ 3.1. પહેલું ઉદાહરણ, આ ચેપ્ટરનું પહેલું ઉદાહરણ ગણીએ આપણે. પેજ નંબર 43 પર ઉદાહરણ આપેલ છે. ઉદાહરણની રકમ આપણે લખતા નથી, જગ્યા બોર્ડ પર ખૂબ જ ઓછી હોવાને કારણે ઉદાહરણની રકમ લખી શકાતી નથી. તો રકમ વાંચીએ એટલે તમારે ટેક્સ્ટ બુક સાથે જ રાખવાની. 3.1. એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. જેમ કે આકૃતિ 3.1 જે આગળ આપેલી છે માં ઓપી આ કાર 18 સેકન્ડમાં ઓથી પી પર જાય છે અને 6 સેકન્ડમાં પી થી ક્યુ પર પરત જાય છે. કાર ઓ થી પી પર જાય ત્યારે અને બી ઓ થી પી પર જઈ ક્યુ પર પાછી ફરે ત્યારે
તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે? 3.1 ની આકૃતિ જોઈએ. 3.1 ની આકૃતિ આપણે પાછળ જ છે, પેજ નંબર 40 પર આપેલી છે. આકૃતિ આપણે દોરીએ એટલે આપણને ખ્યાલ આવે. ઓ અહીંયા લઈ લઈએ. ઓ થી પી પર જાય ત્યારે શું થાય જોઈએ. ઓ થી પી 40, 80, 120, 160, 200, 240, 280, 320 અને 360. અહીંયા પી છે અને અહીંયા ક્યુ છે. તો 18 સેકન્ડમાં ઓ થી પી પર જાય છે. 18 સેકન્ડમાં ઓ થી પી પર જાય છે અને 6 સેકન્ડમાં પાછી પી થી ક્યુ પર પરત જાય છે. તો ઓ થી પી પર જાય ત્યારે અને પી થી ક્યુ પર પાછી ફરે ત્યારે, બરાબર છે. ઓ થી પી પર જઈ ક્યુ પર પાછી ફરે ત્યારે તેને સરેરાશ વેગ. તો ઓ થી પી પર જાય ત્યારે જોઈએ. એમાં કાર ઓ થી પી પર જાય ત્યારે કાર ઓ થી પી પર જાય ત્યારે સરેરાશ ઝડપ કાપેલ કુલ અંતર એટલે પથ લંબાઈ અને સમયગાળો. તો પથ લંબાઈ છે, કાપેલ કુલ અંતર ઓ થી પી પર જાય ત્યારે કાપેલ કુલ અંતર 360 અને કેટલી મિનિટ લે છે આપણને? સેકન્ડ 18 સેકન્ડ. 18 દુ 36, 20 મીટર પર સેકન્ડ. હવે આવે છે સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. અંતિમ સ્થાન છે પ્રારંભિક સ્થાન છે x1, અંતિમ સ્થાન છે x2 minus x1, t2 minus t1. a1 બરાબર 0 સેકન્ડે પદાર્થ અહીંયા હતો. t2 બરાબર 18 સેકન્ડે અહીંયા છે. એટલે સ્થાનાંતર 360 minus 0, 18 minus 0, 360 ભાગ્યા 18, 20 મીટર પર સેકન્ડ. તો બંને એક જ દિશામાં ગતિ કરે છે, ત્યારે સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ આવે. એટલા માટે અહીં જવાબ સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ. હવે શું થશે? બીજો કિસ્સો. બીજા કિસ્સામાં શું છે? ઓ થી પી પર જઈ ક્યુ પર આવે ત્યારે, એટલે આ પ્રારંભિક સ્થાન થયું, ને આ અંતિમ સ્થાન થયું. બરાબર. તો t1 બરાબર 0 સેકન્ડ અહીંયા છે અને આ 18 ને બીજી પાછી આ 6 સેકન્ડ બીજી લઈ, અહીંથી અહીંયા આવવા માટે 6 સેકન્ડ લે છે. એટલે કુલ સમયગાળો કેટલો થયો? 18 ને 6 24 સેકન્ડ. 18 ને 6 24 સેકન્ડ. એટલે અહીંયા t2 બરાબર 24 સેકન્ડ થશે. 18 સેકન્ડ વત્તા 6 સેકન્ડ. 18 વત્તા 6 સેકન્ડ. 24 સેકન્ડ કેવી રીતે? 18 વત્તા 6 સેકન્ડ.
તો બીજા કિસ્સામાં જોઈએ બી, કાર O થી P પર જઈ Q પર આવે ત્યારે કાર O થી P પર જઈ Q પર આવે ત્યારે ચલો સરેરાશ ઝડપ કાપેલ કુલ અંતર ભાગ્યા સમયગાળો. તો ઓપી કાપેલ કુલ અંતર પહેલા O થી P પર જાય એટલે ઓપી અંતર કાપે અને પછી PQ અંતર કાપે ભાગ્યા સમયગાળો કેટલો છે 18 + 6. ઓપી બરાબર 360 વત્તા 360 માંથી 240 જાય તો 120. PQ બરાબર 100 P અને Q વચ્ચેનું અંતર 360 માંથી 240 આપણે બાદ કરીએ એટલે 120 અને આ 18 ને 6 24 એટલે 48 480 ભાગ્યા 24 એટલે 20 મીટર પર સેકન્ડ. બીજા કિસ્સામાં આપણે સરેરાશ ઝડપ શોધીશું. સરેરાશ વેગ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન T2 માઇનસ T1. અંતિમ સ્થાન છે 240, પ્રારંભિક સ્થાન છે 0. કુલ સમય કેટલો છે 24 માઇનસ 0, 24 માઇનસ 0, 240 ભાગ્યા 24 10 મીટર પર સેકન્ડ. તો અહીં સરેરાશ વેગનું મૂલ્ય એ સરેરાશ ઝડપ કરતા ઓછું છે. જો સુરેખ પથ પર ગતિ થતી હોય એક જ દિશામાં, આ પાછો આવે છે એટલે એક દિશામાં ગતિ થતી નથી, પાછો આવે છે. એક જ દિશામાં ગતિ થયા કરતી હોય તો સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ થાય, પણ એ પાછો આવે છે એટલે સરેરાશ વેગનું મૂલ્ય ઓછું મળે છે. ત્યાર પછી આવે છે 3.2 પેજ નંબર 45 પર 3.2 આપેલ છે. x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા પદાર્થનું સ્થાન x બરાબર a પ્લસ bt સ્ક્વેર વડે દર્શાવ્યું છે, જ્યાં a બરાબર 8.5 મીટર અને b બરાબર 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને t નું માપન સેકન્ડમાં કરેલ છે. t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે તે કીધું. 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? 2 અને 4 સેકન્ડ વચ્ચે. અહીં પદાર્થનું સ્થાન x એ t પર આધારિત છે, જે x ઓફ t અથવા x ઓફ t બરાબર a પ્લસ bt સ્ક્વેર મુજબ બદલાય છે. તો અહીં સ્થાન x આપેલું છે, x અથવા તો x ઓફ t, x લખો અથવા તો x ઓફ t લખો. t પર આધારિત છે, સમય પર આધારિત છે. આ x એવું વિધેય છે કે જે સમય પર આધારિત વિધેય છે સ્થાન. તો આપણે સરેરાશ વેગ શોધવાનો છે, તત્કાલીન વેગ t બરાબર 0 સમયે વેગ શોધવાનો છે. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ મળે એ બરાબર આપણને આપેલ છે 8.5 મીટર અને b એ બરાબર 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ t બરાબર 0 સમયે વેગ શોધવાનો છે. તો વેગ ક્યારે મળે? તત્કાલીન વેગ
સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ મળે માટે વેગ v બરાબર dx by dt. તો અહીંયા આપણે x ની વેલ્યુ મૂકીએ, x બરાબર a પ્લસ bt સ્ક્વેર. હવે એ અચળ છે, 8.5 એ અચળ વેલ્યુ છે, એ અચળ વેલ્યુ છે, આ જે છે અચળ છે, અને અચળનું વિકલન હંમેશા 0. અચળ પદ હોય તેનું વિકલન 0 થાય. આ બે પદ છે, જો બે પદ હોય તો વિકલન કેવી રીતે થાય? u અને v બે પદ હોય તો u નું વિકલન પહેલા, પછી v નું વિકલન, પહેલા u નું વિકલન કરો. અહીંયા બે પદ છે, u નું વિકલન કરવાનું, પછી v નું વિકલન કરો. તો પહેલું આવે છે a નું t ની સાપેક્ષે વિકલન. તો a નું t ની સાપેક્ષે વિકલન શું થશે? a નું t ની સાપેક્ષે વિકલન 0 થશે, કારણ કે એ કેવી છે? અચળ વેલ્યુ છે. અચળનું વિકલન હંમેશા 0. એ અચળ છે એટલે અચળનું વિકલન હંમેશા 0. એટલે a નું વિકલન કર્યું આપણે du by dt ની જેમ. da by dt અહીંયા આ રીતે લખવું હોય તો આપણે લખી શકાય, પરીક્ષામાં નહીં લખવાનું તમારે. da by dt પ્લસ d dt bt સ્ક્વેર. તો આ રીતે વિકલન કરવાનું. પણ આ પદ તમારે પરીક્ષામાં લખવાનું નથી, આ તમારી સમજણ માટે છે. તો આ એ અચળ છે, એ અચળ છે, અને અચળનું વિકલન હંમેશા 0. અચળનું વિકલન હંમેશા 0 હોય છે, એટલે અચળનું વિકલન 0. હવે ચલ અને અચળ પદ ગુણાકારમાં હોય, અચળ પદ અને ચલ પદ બે પદ ગુણાકારમાં હોય તો કેવી રીતે વિતરણ કરો? તો અચળ પદને બહાર લઈ લેવાનું અને ચલ પદનું વિકલન કરવાનું. અચળ પદને આપણે બહાર લઈ લેવાનું છે અને ચલ પદનું વિકલન. તો અહીંયા બે પદ છે, b અને t સ્ક્વેર ગુણાકારમાં છે. જો ગુણાકારમાં અચળ પદ અને ચલ પદ, તો b એ અચળ પદ છે અને t સ્ક્વેર એ ચલ પદ છે કે જેમાં સમય સાથે ફેરફાર થાય. તો b ને આપણે બહાર લઈ લઈશું અને વિકલન કરીશું t સ્ક્વેર નું. તો t સ્ક્વેર નું વિકલન શું થશે? 2t. t સ્ક્વેર નું વિકલન 2t એટલે વેગ v બરાબર 2bt. આપણે કયા સમયે વેગ જોઈએ છે? t બરાબર 0 સમયે વેગ માટે, t બરાબર 0 સેકન્ડ માટે વેગ v બરાબર શું થશે? 0. t બરાબર આપણે 0 મૂકીએ તો t બરાબર 0 સમયે વેગ 0 થાય. જવાબ મળી જાય એટલે એને આપણે બ્લોકમાં લખીશું. ત્યાર પછી આપણને કીધું છે t બરાબર 2 સેકન્ડ અને 4 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે સમયગાળો, સોરી સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો t બરાબર t1 બરાબર 2 સેકન્ડ થી t2 બરાબર 4 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ, સરેરાશ v બાર બરાબર x of t2 x2 minus x1 એની જગ્યાએ x of t1 અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન, ભાગ્યા t2 minus t1 x2 minus x1 છેદમાં t2 minus t1 એવું પણ લખી શકાય. તો હવે આપણે t2 બરાબર કેટલા છે? 4 સેકન્ડ. તો 4 સેકન્ડ અહીંયા મૂકીએ x ની વેલ્યુમાં. તો x of t2 બરાબર 4 મૂકીએ એટલે t2 બરાબર t બરાબર કેટલા મૂકવાના? 4. x ની વેલ્યુ છે એમાં t બરાબર 4 મૂકીશું તો a પ્લસ t બરાબર 4, 4 નો વર્ગ 16 એટલે અહીંયા આવશે 16b. t બરાબર શું મૂક્યું આપણે? 4 સેકન્ડ. તો આપણને a 4 ચોક 16, 16b માઇનસ હવે કયું પદ આવશે? t બરાબર કેટલા મૂકીશું? t1 બરાબર 2,
તો 2 સેકન્ડ મૂકીએ શું થાય? 2 દુ 4, એટલે પદ આવશે આપણું a પ્લસ 4b છેદમાં t2 બરાબર 4 સેકન્ડ, 4 માઇનસ 2, 4 માઇનસ a માઇનસ a એટલે કેન્સલ, 16b માઇનસ 4b એટલે 12b, એટલે તમારે 12b ભાગ્યા 4 માઇનસ 2 2 એટલે 6b માટે સરેરાશ વેગ v બરાબર 6, b બરાબર 2.5, 25 ચંગ 150 એટલે 15 મીટર પર સેકન્ડ. તો 4 થી 6 સેકન્ડ દરમિયાન, 4 થી 6 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ મળે છે 15 મીટર પર સેકન્ડ. ટેક્સ્ટ બુકમાં t બરાબર 2 સેકન્ડ માટે વેગ શોધેલો છે, પણ એ શોધવાની ખરેખર રકમ પ્રમાણે જરૂર નથી. જો આપણને કીધું હોય કે t બરાબર 2 સેકન્ડે વેગ કેટલો છે, તો આ સમીકરણમાં t બરાબર 2 મૂકવાના, 2 દુ 4, 4b, b ની કિંમત મૂકવાની, તો 5 અઢી ગુણ્યા 4 એટલે 2.5 into 4 એટલે 10 થશે. તો 2 સેકન્ડે વેગ 10 મીટર પર સેકન્ડ મળે. ત્યાર પછી આવે છે આ 3.2 હતું, ઉદાહરણ 3.2, ઉદાહરણ 3.2 હતું. હવે આવશે ઉદાહરણ 3.3. જોઈએ 3.3 માં શું કીધું છે. કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. તો આમાં સંકલનનો ઉપયોગ આવે તો સંકલન કેવી રીતે થાય તેની આપણે ચર્ચા કરીએ. સંકલન કેવી રીતે થશે, તો સંકલન માટે આપણે જોઈએ સંકલન કેવી રીતે થાય. સંકલન સંકલન એટલે સરવાળો કરો, ભેગા કરવું. સંકલન એટલે સરવાળો કરવો અથવા તો ભેગા કરવું. તો ઇન્ટિગ્રેશન કહેવાય. એટલે આ ઇન્ટિગ્રેશન માટેનું સંકલન ચાલો ને પહેલા જોઈએ. x ની n ઘાતનું x ની સાપેક્ષે સંકલન. તો એને આ રીતે લખાય. આ સંકલનનો સંકેત છે. વાસ્તવમાં સંકલન એટલે આ થાય ઇન્ટિગ્રેશન, પણ લખનારે આ રીતે લખ્યું હશે. આ રીતે લખ્યું હશે એટલે સમય જતા એ સંકલનનો સંકેત આવો બની ગયો. ખરેખર સંકલન એટલે આ થાય, પણ ઘણાની લખવાની ટેવ આ રીતે આ લખતા હશે એટલે સમય જતા એનો આ પ્રમાણે સંકેત થઈ ગયો છે. x ની n ઘાત dx આ રીતે લખાય. x ની n ઘાત નું સંકલન આ રીતે લખી શકાય. તો x ની n ઘાત નું સંકલનમાં શું થશે? આ n જે ઘાત છે એમાં આપણે એક ઉમેરવાનો n+1, અને જે ઘાત આવે એને આપણે છેદમાં લખવાનું. એના ઉદાહરણ જોઈએ. આના પરથી જ આપણે સંકલન કરવાનું છે. x ની 5 ઘાત dx, તો 5 માં 1 ઉમેરવાનું, 5 ને 1 6 એટલે x ની 6 ઘાત. જે ઘાત આવે તે ક્યાં લખવાનું? છેદમાં લખવાનું. ત્યાર પછી x ની 1/2 ઘાત, તો એમાં આપણે 1 ઉમેરીએ. 1/2 +1, 1/2 +1 શું થશે? 3/2
3/2 છેદનો છેદ અંશ બને એટલે 2/3 x ની 3/2 x ની 0 ઘાત x ની 0 ઘાત તો x ની 0 ઘાત એટલે 0 વત્તા 1 0 વત્તા 1 છેદમાં 0 વત્તા 1 0 વત્તા 1 એટલે 1 x ની 1 ઘાત ભાગ્યા 1 એટલે x તો x ની 0 ઘાત એટલે 1 દેખાય નહીં એટલે dx તો માત્ર dx આપેલો dx નું સંકલન x આ એક ઉદાહરણ થયું આ બે ઉદાહરણ ચલો આ જ પ્રમાણે df નું સંકલન f dw નું સંકલન dw નું સંકલન w dr નું સંકલન r તો dx નું સંકલન જેવી રીતે x થાય તે જ પ્રમાણે df નું સંકલન f dw નું સંકલન w dr નું સંકલન r થાય તો આ સંકલનની રીત છે જો અહીંયા કોઈ અચળાંક હોય તો અચળાંકને બહાર લઈ લેવાનું ને બાકીના પદનું શું કરવાનું છે સંકલન કરવાનું છે જે રીતે આપણે સંકલન કરતા હોય તે જ રીતે તો આ રીતે આપણે સંકલન કરવાનું છે આપણને આટલું સંકલન આવડે તો આપણે ફિઝિક્સના દાખલા ગણી શકીએ તો ઉદાહરણ 3.3 જોઈએ ઉદાહરણ 3.3 ઉદાહરણ 3. શું કીધું છે આપણને કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરી ને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો તો કલન શાસ્ત્રના નિયમનો ઉપયોગ કરીએ તો આપણે જાણીએ છીએ બરાબર છે a બરાબર પ્રવેગ a બરાબર dv/dt વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળે છે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળે છે માટે આપણે જાણીએ છીએ a બરાબર dv/dt માટે dv બરાબર a into dt બંને બાજુ સંકલન કરતા તો સંકલન કરીએ તો dv નું સંકલન એ અચળ છે અચળ પ્રવેગી ગતિમાં એ અચળ છે એટલે સંકલન કોનું કરીશું હવે t બરાબર 0 સમયે વેગ કેટલો છે આ વેગનું સંકલન છે અને આ સમયનું છે તો t બરાબર 0 સમયે વેગ v0 છે અને t બરાબર t સમયે અંતિમ વેગ અંતિમ વેગ કેટલો છે v છે એટલે અહીં v બરાબર v0 લઈશું ને અહીંયા v બરાબર v લઈશું અહીંયા 0 થી t પણ લખી શકાય આ t ના લખીએ અને 0 થી t લખીએ તો પણ ચાલે t બરાબર 0 અને t બરાબર t એટલે 0 થી t સુધી ચલો dv નું સંકલન આપણે હમણાં જ વાત કરી કે dx નું સંકલન x dy નું સંકલન y dw નું સંકલન w તો dv નું સંકલન v થાય આ v આ લોઅર લિમિટ છે અને આ અપર લિમિટ છે એ અચળ છે જેવી રીતે dv નું સંકલન v થાય તે જ પ્રમાણે dt નું સંકલન t થાય t બરાબર t અને t બરાબર 0 આ અપર લિમિટ છે ને આ લોઅર લિમિટ છે
અપર લિમિટની કિંમત પહેલા મૂકવાની, પછી લોઅર લિમિટની કિંમત મૂકવાની અને બાદબાકી કરવાની. તો અહીંયા આપણે લખીશું v બરાબર v માઇનસ v બરાબર v0. આ અપર લિમિટની કિંમત મૂકી, v બરાબર v અને v બરાબર v0 એટલે v માઇનસ v0. a t બરાબર t અને t બરાબર 0 માઇનસ 0 અને બેની બાદબાકી કરવાની, અપર લિમિટ અને લોઅર લિમિટ. તો v માઇનસ v0 બરાબર શું થશે? 80 માટે v બરાબર v0 પ્લસ 80. આ v0 ને આ બાજુ લઈ જઈએ તો v0 પ્લસ 80. તો આ આપણું નિયમિત પ્રવેગી ગતિ અથવા તો અચળ પ્રવેગી ગતિ માટેનું પ્રથમ સૂત્ર છે. હવે બીજું સૂત્ર મેળવવાનું છે. બીજું સૂત્ર છે x બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. તો એ આપણે કેવી રીતે મેળવીશું? બરાબર. તો પહેલા કયું સૂત્ર મેળવેલું છે હું જરાક જોઈ લઉં 2 મિનિટ. चलो હવે v બરાબર dx by dt, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા હવે વેગ v બરાબર dx by dt. અહીંયા આપણે વેગનું સૂત્ર મેળવવા માટે dv by dt કર્યું, વેગનું સૂત્ર મેળવવા. તો હવે સ્થાનાંતરનું સૂત્ર મેળવવા માટે dx by dt કરીશું. માટે dx બરાબર v dt, dx બરાબર માટે dx બરાબર v dt, v બરાબર v0 પ્લસ 80 એટલે અહીંયા થશે v બરાબર v0 પ્લસ 80 ઇન્ટુ સમીકરણ 1 ની કિંમત મુકતા, સમીકરણ 1 માંથી v મુકતા, કારણ શું આપવાનું? v બરાબર v ની કિંમત મુકતા, v બરાબર v0 પ્લસ 80 મુકતા, v બરાબર v0 પ્લસ 80 મૂકીએ એટલે આવું સ્વરૂપ આવશે. હજી આપણે સાદું રૂપ આપીએ તો dx બરાબર v0 dt પ્લસ 80 ઇન્ટુ dt. બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ સંકલન કરતા સંકલન કરીએ. dx v0 અચળ છે, પ્રારંભિક વેગ બદલાય નહીં. તમે એક વખત પદાર્થને ફેંકો તો એ ગતિ માટે તમે જેટલા વેગથી ફેંક્યો એ જ વેગ રહેશે. એટલે પ્રારંભિક વેગ 0 અચળ છે એટલે એનું સંકલન નહીં થાય, dt નું સંકલન. એ અચળ છે, t નું સંકલન. ચલો t બરાબર 0 થી t બરાબર t સુધી, t બરાબર 0 થી t બરાબર t સુધી. t બરાબર 0 સમયે સ્થાન x0 અને t બરાબર t સમય સ્થાન x. તો હવે dx નું સંકલન, dx નું સંકલન dx નું સંકલન શું થશે? x. dx નું સંકલન થશે x. લોઅર લિમિટ x0, અપર લિમિટ x. v0 અચળ, dt નું સંકલન થશે t. લોઅર લિમિટ 0, અપર લિમિટ t. એ અચળ, અહીંયા t ને 1 ઘાત છે
જો એક ઘાત હોય તો આપણે x ની n ઘાત હોય તો x ની n+1 કરીએ અને છેદમાં શું લખીએ n+1. તો અહીંયા ઘાત છે એક ઘાત છે તો t ની એક ઘાત છે અને એકમાં એક ઉમેરો તો 2 થાય એટલે t². જે કઈ ઘાત આવે એ છેદમાં લખવાની, અપર લિમિટ 0 સોરી લોઅર લિમિટ 0 અને અપર લિમિટ t. તો હવે આપણે અપર લિમિટ ને લોઅર લિમિટ ની કિંમત મૂકીએ તો અહીંયા શું થશે, અપર લિમિટ x માઇનસ x0 t minus 0 v0 into t minus 0 plus a t બરાબર t મૂકવાનો t²/2 ને t બરાબર 0 મૂકે તો -0. તો x minus x0 બરાબર v0t પ્લસ 1/2 at². તો આપણું વ્યાપક સ્વરૂપે સૂત્ર મળી ગયું બરાબર, x minus x0 બરાબર v0t plus 1/2 at². અહીંયા તમે x ના સ્વરૂપમાં લખો તો x માટે x બરાબર x0 plus v0t plus 1/2 at². જો પ્રારંભિક સ્થાન x0 અને અંતિમ સ્થાન x હોય તો આ રીતે આપણે સમીકરણ મેળવી શકીએ. ત્રીજું સમીકરણ, ત્રીજું સમીકરણ આપણે કેવી રીતે મેળવીશું, a બરાબર dv/dt માટે a બરાબર dv/dt થયું. હવે dx વડે ગુણીએ dx વડે ભાગીએ તો કઈ ફરક પડશે ને, આનું આ જ પદ રહેશે. આ પદમાં કોઈ ફેરફાર થયો નથી, dx કેન્સલ એટલે dv/dt જ છે. હવે જે આ પદ છે dx/dt બરાબર v સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન dv/dx. તો એ dx ને આ બાજુ લાવીએ તો શું થાય, a dx બરાબર v dv, a dx v dv. બંને બાજુ સંકલન કરતા ચલો અચળ પ્રવેગી ગતિ છે, એટલે એ અચળ છે. સંકલન કરીશું dx નું, v dv. અંતિમ વેગ અચળ નથી, અંતિમ વેગ તો બદલાય છે. તો વિકલન કરીએ તો પ્રારંભિક સ્થાન x બરાબર x0 અને અંતિમ સ્થાન 0. તો પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ v. ચલો સંકલન કરીએ તો એ અચળ છે, dx નું સંકલન x, એ અચળ છે, dx નું સંકલન x. લોઅર લિમિટ x0 અપર લિમિટ x. v ની કેટલી ઘાત છે 1 એટલે સંકલન થશે v²/2. અપર લિમિટ v, લોઅર લિમિટ. તો હવે અહીંયા v ની જગ્યાએ v મૂકીશું અપર લિમિટ, અને લોઅર લિમિટમાં v ની જગ્યાએ v0 મૂકીશું. તો 2 અપર લિમિટ x માઇનસ x0. હવે v ની જગ્યાએ શું મૂકીશું,
વી, અને વી બરાબર વી સ્ક્વેર બાય 2 પહેલું પદ, અને બીજામાં વી 0 સ્ક્વેર બાય 2. અને આ કોમન છે એટલે આ બાજુ આવે તો આ 1/2 કોમન છે, બંનેમાંથી નીકળી જાય એટલે અહીંયા 1/2 બહાર આવી જાય. તો એને આપણે અહીંયા લાવીએ તો 2ax માઇનસ x0 બરાબર વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. તો આ થયું અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ. તમે x માઇનસ x0 ને કરતા બનાવો તો 2a છેદમાં જશે. x માઇનસ x0 ને કરતા બને આ સ્વરૂપમાં લખીએ તો પણ ચાલે. તો આ રીતે કલનશાસ્ત્રની મદદથી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવી શકીએ છીએ. મિત્રો, આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. વધારે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.